દિવસની શરૂઆત થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ બધાને. નાસ્તો બી થઈ ગયો છે મસ્ત મસ્ત. ટોટા રિચાર્જ હજી સૂતું છે. પેપાને બાજુમાં લઈને જ સૂતું છે. બચ્યું કે નહીં પ્લેટમાં? ફિનિશ. બધું ફિનિશ. ખતમ. શું કરવાનું છે આજે? હાય આયરા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આયુ બેબી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો આજે અમે જઈ રહ્યા છીએ બર દુબઈ, જે આવેલું છે પ્રોપર દુબઈમાં, એટલે કે ઓલ્ડ દુબઈમાં. તમે છેલ્લા બ્લોગમાં દુબઈની લક્ઝરી જોઈ હતી અને આ બ્લોગમાં તમે જૂનું દુબઈ જોશો, જ્યાંથી દુબઈની શરૂઆત થઈ હતી. બર દુબઈને તમે એક રીતે મિની ઇન્ડિયા બી કહી શકો. ત્યાં તમને બિલકુલ ઇન્ડિયા જેવો જ ફીલ આવે છે. અમારો પ્લાન હતો કે આજે તમને પૂરું બર દુબઈ એક્સપ્લોર કરાવીએ, બટ આજે અમારે બી થોડોક સમયનો પ્રોબ્લેમ છે, એટલા માટે પૂરું બર દુબઈ તો નહીં, બટ બર દુબઈનો થોડો ભાગ તમને બતાવશું. ચલો તો તમે હવે બર દુબઈના રસ્તાની મજા માણો. અમે તમને સીધા મળીએ છીએ પાર્કિંગ મળે ત્યારે. તો અમારે અત્યારે લેવાનું છે મંદિર, ઘર માટે નાનું એવું મંદિર લેવું છે, એટલા માટે અમે આવ્યા છીએ બર દુબઈ. હવે બર દુબઈ એ દુબઈનો બહુ જૂનો એરિયા છે એકચ્યુઅલી. દુબઈ બી કેવું છે, બે એરિયામાં ડિવાઇડેડ થયેલું છે, એક ન્યૂ દુબઈ, એક ઓલ્ડ દુબઈ. તો ઓલ્ડ દુબઈ જે છે, બર દુબઈ ત્યાંનું એક મેઇન એરિયા છે. તમે મીના બજારનું નામ સાંભળ્યું હશે બધાએ. જે લોકો બી દુબઈ આવી ગયા છે એ લોકોને તો 100% મીના બજાર ખ્યાલ જ હશે. તો અમે અત્યારે મીના બજારમાં છીએ અને અહીંયા એક ટેમ્પલ હતું, આપણું હિન્દુ ટેમ્પલ. એ હતું બિકોઝ અત્યારે બંધ થઈ ગયું છે. ટેમ્પલ અત્યારે નવી જગ્યાએ ખુલ્યું છે, બટ જે જૂની જગ્યાએ ટેમ્પલ હતું ને, ત્યાં આજુબાજુમાં દુકાનો ઘણી બધી છે, શોપ્સ, જ્યાં તમને બધું સ્પિરિચ્યુઅલ જેટલી બી એક્સેસરીઝ હોય ને એ બધી મળી જાય છે ત્યાં. એટલે અમે અત્યારે ત્યાં આવ્યા છીએ અને અત્યારે છીએ મીના બજારમાં. તો તમને આજે અમે જૂના દુબઈનું બી થોડુંક બતાવશું કે જૂનું દુબઈ કેવું લાગે છે. બધી અહીંયાની હોલસેલ માર્કેટ છે. જેમ કે અહીંયા કાપડનું બધું બહુ સારું એવું કલેક્શન મળે છે, એ બધું હોલસેલમાં. અહીંયાથી માણસો બધા બહુ લઈ લે અને અહીંથી બહાર એક્સપોર્ટ કરે છે. અહીંયા આફ્રિકાથી બી ઘણો માલ આવે છે અને આપણા ઇન્ડિયાથી બી ઘણો બધો માલ આવે છે અને અહીંયાથી બીજા બધા કન્ટ્રીઝમાં જાય છે. તો આ લોકો હોલસેલ રિટેલ બધું કરે છે. જો તમારે રિટેલ જોતું હોય તો બી મળે છે અને હોલસેલ બી મળે છે. બટ પ્રાઇઝિંગ વાઇઝ આપણા ઇન્ડિયા કરતાં તો ઘણું ડિફરન્ટ હોય છે. ઇન્ડિયામાં તો આપણે ઘણું સસ્તું છે ને અહીંયા તો ઘણો ફરક પડી જાય પ્રાઇઝિંગમાં. બટ એટલીસ્ટ માર્કેટ અહીંયા બહુ મોટી છે, કારણ કે અહીંયાથી વર્લ્ડ વાઇડ બધે એક્સપોર્ટ થાય છે. અને દુબઈનું કેવું છે કે દુબઈ છે ને એ પાછું મિડલમાં આવી ગયું ને, એટલે અહીંયાથી યુરોપિયન કન્ટ્રીમાં બધે એક્સપોર્ટ કરવું ને એ બધું બહુ ઇઝી પડે છે. એકચ્યુઅલી અંદરની સાઈડમાં બી એક ગલી છે, ત્યાં બી ઘણી બધી શોપ્સ છે. આ થોડીક બહારની સાઈડ છે. અને અહીંયા જે છે, આ જે પેલું ઝાડ દેખાય છે ને, ત્યાં મેઇન મંદિર હતું, જે અત્યારે બંધ થઈ ગયું છે. અને હવે અત્યારે નવું મંદિર ખુલ્લું છે જાબલી સાઈડમાં. ત્યાં બી આપણે ક્યારેક જાશું તો તમને બતાવીશ નવું મંદિર કઈ રીતનું દેખાય છે. ये ब्लैक नहीं हो जाएगा ना थोड़े टाइम के बाद में? ये बट निकल जाता है भैया. આપણું ગુજરાતી કેલેન્ડર બી છે. હા, ગુજરાતીનું તો બધું રાખવું જ પડે ક્યાંય બી જાઓ તમે. આ મંદિરનો એન્ટ્રન્સ હતો. અને મંદિર એટલે શું કહેવાય કે અહીંયા બધા ભગવાનનું એકી સાથે જ છે. અહીંયા કેટલા બધા પંડિતજી બી આટા મારતા હોય, જે તમે જેવા આવો એટલે તમને શું તમારું એનું કાર્ડ આપે કે કોઈ બી જાતની પૂજા કરાવી હોય તો અમે લોકો છીએ. તો એ પંડિતજી બી અહીંયા ઘણા મળી જાય. આ મંદિર અત્યારે બંધ થઈ ગયું છે એટલે ઓછા છે, બાકી તો અહીંયા અત્યારે બહુ માણસો હોય. અહીંયા બી ઘણી બધી શોપ્સ છે. અહીંયા ઓલમોસ્ટ બધું મળી જાય તમને આપણા મંદિરને રિલેટેડ. હા, તુલસીનો ક્યારો બી છે. જો શું લેવું છે યાર? બબલ
આ લેવું છે બબલ. લઈ દેશે ડેડા. અત્યારે અહીંયા કોઈ છે નહીં આયરા. હમણાં કોઈ આવે તો લઈ દે તમને. ओके ओके वेट ओके ओके रिलैक्स. ये सब क्या है इधर? क्यों सब करेंसी रखी हुई है? 28 कंट्री 28 कंट्री की करेंसी है. और आपको मतलब कलेक्ट करने का शौक है या? मेरा दुकान हाथ में आएगा ना उधर टूरिस्ट वाला ओह तो टूरिस्ट ने सबको आपको दिया हुआ है वैसे. एक एक निकल रहा फिर नेम डाल दिया उधर का. ओके. अच्छा है बट हाँ इसमें बांग्लादेश का है, इंडियन रूपी है, नेपाल. नोट मेरा भाई ले स्टॉक आता ना 15 नोट का. मैं डाल दिया कौन सा ना मेरा निकालता एक एक नोट निकालते. अच्छा हाँ बट बढ़िया है. इसमें आप देख सकते हो ओमान का भी है, नेपाल है. सच्ची में इतना कंट्री मेरा नहीं जाएगा. आप कंट्री में नहीं जाओगे बट कंट्री का नोट आपके पास चल के आ गया. दुबई ओनली मलेशिया. હા. અહીંયા ગણેશજી આરામ કરતા હોય એવી મૂર્તિ છે. આવી મૂર્તિ મેં પહેલી વાર જોઈ છે. વેરી નાઇસ. ગણેશજી શું કોઈનું ફ્યુચર ડિસાઈડ કરે છે અત્યારે. દુબઈમાં ઉત્તરાયણની તૈયારી બી ચાલુ થઈ ગઈ છે. જો પતંગ મળવા માંડી છે ભાઈ અત્યારથી. તો આ મંદિર ફાઇનલ કર્યું છે. બહુ નાનું જ લીધું છે બિકોઝ અમારે બહુ મોટું મંદિર નહોતું લેવું. જે જગ્યામાં આપણે બેસી જાય ને એ રીતના લીધેલું છે. चलो चलो चलते हैं. અમે અત્યારે ગુજરાતી રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. તો અહીંયા ચપાતી, રોટી, બે સબ્જી છે. સોરી રોટી, સબ્જી, દાલ ચાવલ જોઈએ ટ્રાય કરીએ. પહેલી વખત અમે આ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ. રેસ્ટોરન્ટનું નામ છે મહારાજા રેસ્ટોરન્ટ બરદુબઈમાં. જોઈએ કેવું છે. જો આપણા ગુજરાતીઓ ક્યાંય બી બહાર નીકળે તો ગુજરાતીઓને સૌથી પહેલાં શું હોય છે, કોઈ બી વિદેશમાં ખાસ કરીને જાય તો ભાઈ જમવાનું ક્યાંય બરોબર મળી જાય. તો એનું સોલ્યુશન 100% તમને દુબઈમાં મળી જ જશે. કારણ કે અહીંયા હરેક જગ્યાએ તમને વેજીટેરિયન ફૂડ બહુ સારું ઇન્ડિયાની જેવું જ મળી જશે. અને આજે અમે જે જગ્યાએ આવ્યા છીએ એ છે અહીંયા મહારાજા રેસ્ટોરન્ટ. ગુજરાતી રેસ્ટોરન્ટ જ છે, ગુજરાતી થાળી મળે છે. અને અમે ત્યાંનું ફૂડ ટ્રાય કર્યું, બહુ સરસ થાળી હતી. એટલે જો તમે દુબઈમાં આવો છો અને મીના બજારમાં ચક્કર મારો છો તો અહીંયા જીઓડાનોની સામેની ગલી છે, ત્યાં તમે આરામથી આવીને થાળીની મજા લઈ શકો. જમવાનું સારું હતું ખરેખર. તો હું અત્યારે અહીંયા કોમ્પ્યુટર પ્લાઝામાં આવ્યો છું. આ બરદુબઈમાં છે. અહીંયા તમારે કોઈ બી જાતની કોમ્પ્યુટરની એક્સેસરીઝ લેવી હોય કે કોઈ બી જાતનું કોમ્પ્યુટરમાં કસ્ટમાઇઝેશન કરવું હોય, આ દુબઈનું મેઇન હબ છે. અહીંયા તમને બધા કોન્ફિગરેશનના કોમ્પ્યુટર મળી જશે. અને તમારે જો કોઈ બી કોન્ફિગરેશન તમારી રીતે કંઈ બી કરવું છે, કસ્ટમાઇઝ કરવું છે, એ બધું બી અહીંયા મળી જશે. ને બહુ હાઈ એન્ડ ટાઈપની જે સિસ્ટમ હોય છે ને એ બધું બી એ લોકો અહીંયા બનાવી દે છે. અને આજે અમે તમને બરદુબઈનું નાનું એવું ટ્રેલર બતાવ્યું છે. બટ આપણે પૂરા બરદુબઈને સરખી રીતે એક્સપ્લોર કરશું. અમે હવે જઈ રહ્યા છીએ ઘરે અને તમે દુબઈની સ્કાયલાઇનની મજા માણતા માણતા અમારી સાથે પહોંચી જજો. તો આપણે મળશું હવે આવતા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, હસતા રહો, ખુશ રહો અને લાઈફને એન્જોય કરો. અને જો અહીંયા સુધી બ્લોગ જોઈ લીધો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.